આગળ સમાચારમાં વાત કરીએ સમાચાર વડોદરાથી, જેમાં વડોદરામાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી. તો મંતવ્ય ન્યૂઝવાળા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો, તેની અસર આકોટા દિનેશ મિલ ગરનાળામાં પાલિકાની કામગીરી શરૂ. તો તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી. ગરનાળામાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડતી હતી. તીવ્ર દુર્ગંધ, મચ્છરોથી લોકો પરેશાન થયા હતા અને આખરે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી. સ્થાનિકોમાં સતત રોગચાળાનો ભય પણ વધતો રહ્યો. તો મંતવ્ય ન્યૂઝવાળા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને તે અહેવાલની ધારદાર અસર જોવા મળી અને તંત્ર દ્વારા તુરંત જ કામગીરી કરવામાં આવી. આકોટા દિનેશ મિલ નીચે આવેલા જે ગરનાળા છે તે અહીંયા પાણી ભરવાની જે સ્થિતિ છે તે યથાવત જોવા મળી રહી છે. ખાસ કરીને વાત કરીએ જે અધિકારીઓ છે તે પણ સ્થળ નિરીક્ષણ માટે આવ્યા છે. આપણે તેમની સાથે વાત કરીશું. સર, શું समस्या है? क्या प्रकार उन लोग से बात करें, हम लोग की समस्या है, लेकिन क्या नगर पालिका से बात करिए, नगर पालिका वाला जो है उनसे बात करिए. अच्छा, ये रेलवे में भी आ रहा है सर, इसीलिए यानी क्या आपको निरीक्षण करने के लिए आप आए थे? क्या मिला? हमको बुलाया गया था इसीलिए हम आ गए थे यहाँ पर. अब उनसे ये ब्रिज है, रेलवे का प्रॉब्लम नहीं है. ये गरनाला है ना, ये जाम हो गया है, रेलवे का प्रॉब्लम नहीं है. तो ये क्या सजेस्ट कर रहे हैं, पालिका वाले क्या सजेस्ट कर रहे हैं? नहीं, वो है, वो गरनाला जाम हो गया है तो अभी क्लियर करेंगे उसको. तो अभी स्टाफ लोग आ रहे हैं, सब क्लियर करेंगे उनको. हाँ, तो ऐसा कोई बात नहीं है, वो हल्का चौकअप हो गया है तो अभी सब क्लियर कर रहे हैं. बिना बारिश का यहाँ पे पानी भर गया था. हाँ, अंडरग्राउंड है, कुछ चौकअप कर गया होगा तो उसके लिए क्लियर अभी कर रहे हैं. हम लोग तो मेरे अंडर आता है तो हम लोग सिर्फ करने आए थे कि अब हमारा कोई प्रॉब्लम नहीं है, तो हमारा कोई प्रॉब्लम नहीं है. ચોક્કસ એટલે રેલવેના જે કર્મચારીઓ છે તે કહી રહ્યા છે કે તે રેલવેનો આનામાં કોઈ પણ પ્રોબ્લેમ નથી, પણ જે પ્રમાણે જે પાલિકાના છે તે પાલિકાને અહીંયા પ્રોબ્લેમ હોઈ શકે તેવી રીતની વાતો તેમના દ્વારા કરવામાં આવી છે. આપણે જોઈ શકીએ જે પ્રમાણે પાલિકાના જે અધિકારીઓ છે તે પણ અહીંયા જોવા મળી રહ્યા છે. ત્યારે આપણે સીધી તેમને જ વાત કરીશું. કેવી સમસ્યા છે? ચોકઅપની સમસ્યા છે. અત્યારે ચોકઅપને દૂર કરવા માટે કામગીરી ચાલુ છે. વરસાદ સિવાય અહીંયા પાણી ભરવાની સ્થિતિ ઉભરી. એ કાચનું પાણી છે. એ કાચનું પાણી અત્યારે ચોકઅપના કારણે ઓવરફ્લો થયું છે, એટલે ચોકઅપને દૂર કરવાની કામગીરી ચાલુ છે. એક બાજુ ગ્રીન ટ્રિબ્યુનલના અહીંયા લીલે લીલા ઉડતા જોવા મળી રહ્યા છે. કરોડો રૂપિયાના એસટીપી પ્લાન્ટ બનાવવામાં આવ્યા, તેમ છતાં પણ આ ગંદુ પાણી વિશ્વામિત્રીમાં ઠાલવવામાં આવે. આ તો અત્યારે નાળાનું પાણી છે અને ક્યાં જશે? નાળામાં જ જાય છે. વિશ્વામિત્રીમાં નહીં જશે? અત્યારે તો નાળામાં જાય છે. જશે વિશ્વામિત્રીમાં જશે ને? એ ચેક કરવા માટે અત્યારે આવી રહ્યા છે અધિકારી. તો તમે કહો તો ખરા કે આ પાણી જશે કે? અત્યારે તો આ જેતલપુર નાળું છે, જેતલપુરના નાળામાંથી પાસ થાય છે અને આગળની ચેનલમાં જ જાય છે. આગળની ચેનલ કઈ? અત્યારે આ પરશુરામ નગરની ચેનલ છે એમાં જાય છે અને અગ્રવાલ ચેનલમાંથી આવે છે. ત્યાંથી આવે છે. એસટીપી પ્લાન્ટો પણ છે, કરોડો રૂપિયા ફાળવવામાં આવીને તે બનાવવામાં આવે. આ પાણી જશે કે છેલ્લે? એના માટે અત્યારે અમારા અધિકારી શ્રી આવે છે. વિશ્વામિત્રીમાં જશે કે નહીં જાય એ ચેક કરી રહ્યા છે. તમે એટલા વર્ષથી છો તો તમને એટલું ખબર નહીં કે પાણી કઈ? એ અમારા અધિકારી શ્રી આવે છે, એ ચેક કરી રહ્યા છે. તમે કહી તો શકશો ને ક્યાં જાય? અત્યારે તો પરશુરામ નગરના નાળામાં જાય છે. પછી ત્યાંથી નાળામાંથી કઈ જશે? એ નાળામાંથી આગળ ક્યાં જાય છે એ ચેક કરીએ. ચોક્કસ. એટલે જોવા જઈએ જે પ્રમાણે પાલિકાના અધિકારીઓ છે તે અહીંયા પોતાના હાથ ઝટકી રહ્યા છે. તે કહી રહ્યા છે કે જે પ્રમાણે આ જે પાણી છે તે પાણી ક્યાં જાય છે અને ક્યાં છેલ્લે જશે તેના પાસે તેમની કોઈ પ્રાથમિક એવી માહિતી નથી. અધિકારીઓ આવ્યા બાદ તે જણાવશે કે આ પાણી ક્યાં જશે. પણ એક વાર ચોક્કસ જે સ્થાનિકો છે, સ્થાનિકો પણ આક્ષેપ છે, સ્થાનિકો પણ કહી રહ્યા છે કે આ જે પાણી છે, કરોડો રૂપિયાના જે એસટીપી પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે તેમ છતાં પણ આ જે ખરાબ પાણી છે જે છે તે પાણીના કારણે જે લોકો છે તેનામાં લોકોને પણ અહીંયા હાલાકીનો સામનો કરવો પડે છે. તીવ્ર દુર્ગંધ સાથે, જે મચ્છરોનો ઉપદ્રવ સાથે અનેક એવી સમસ્યા છે. રોગચાળાનો પણ ભય સતાવી રહ્યો છે. કરોડો રૂપિયા પાલિકા દ્વારા ખર્ચવામાં આવ્યા છતાં એસટીપી પ્લાન્ટ માટે આ જે ખરાબ ગંદુ પાણી જે છે તે છેલ્લે ને આખરે વિશ્વામિત્રીમાં ઠાલવવામાં આવશે તેવું પણ સ્થાનિકોનું કહેવું છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસ્કર, મંતવ્ય ન્યૂઝ.